આજે એટલે કે તારીખ 8/1/2026 અને લગભગ 1:45 વાગ્યાની આસપાસનો આ સમય, રાત્રિનો સમય, આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમુક અસામાજિક લોકોએ આમ આદમી પાર્ટીની જે જનસભા થવા જઈ રહી છે એ જનસભાની કોપી મારી પોતાની રીતે બેનરો બનાવી અમારા નેતાઓ એમના ફોટાઓ મોફ કરી એમના માથા ઉપર ટોપી લગાડી અને બેનરો બનાવી અને લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા, વિસ્તારમાં વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા અને તમામ લોકોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી કે જેવી રીતે દર વર્ષે રાવણને બાળવામાં આવે છે એવી જ રીતના અમે આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓનો વિરોધ કરીશું. ત્યારે અમને એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લિંબાયત વિસ્તારના અને આ વિસ્તારના 84 વિસ્તારના આ લોકોને આટલી બધી વૈમનસ્યતા ફેલાવવાનો અધિકાર આપ્યો કોણે? આ વૈમનસ્યતા ફેલાવવાનો રસ આટલો બધો એમને શા માટે છે? આ બહુ સમજવા જેવું છે. આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં આજે એટલે કે 8 તારીખે સાંજે 8 વાગે ગોડાદરા વિસ્તારના ખોડિયાર ચોક સાથે પરિવર્તન જનસભા કરવા જઈ રહી છે. આ વિસ્તારના ધારાસભ્યો, આ વિસ્તારના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું. એમને ખબર પડી ગઈ કે આ વિસ્તારના લોકો, રાજસ્થાની સમાજના લોકો આ સભાની અંદર જવાના છે. મહારાષ્ટ્રના મરાઠી સમાજના લોકો આ સભામાં મોટી સંખ્યામાં જવાના છે. ઉત્તર ભારતીય લોકો જે આ વિસ્તારની અંદર રહે છે એમની અંદર પણ આમ આદમી પાર્ટીને લઈ અને ખૂબ જ લોકપ્રિયતા વધી છે, એ લોકો પણ જવાના છે. આ વિસ્તારની અંદર રહેતા ગુજરાતના અલગ અલગ સમાજના લોકો, આહિર સમાજ, દેસાઈ સમાજ, માલધારી સમાજ, આ લોકો પણ સભામાં જવાના છે. એટલે કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે આ સભાને રોકવામાં આવે, આ સભાને ડિસ્ટર્બ કરવામાં આવે, લોકોની અંદર ભયનો માહોલ બનાવવામાં આવે, આ આશય સાથે અમુક અસામાજિક લોકો એમણે વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા છે. એ તમામ લોકોને વિરોધમાં અમારા આમ આદમી પાર્ટીના નેતા અને નવસારી લોકસભાના ઇન્ચાર્જ એવા શ્રી પંકજભાઈ તાયડે લેખિતમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. અમે સૌ આમ આદમી પાર્ટીના લોકોએ, કાર્યકર્તાઓએ, નેતાઓએ રૂબરૂ માનનીય પીઆઈ સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે આ વૈમનસ્યતા ફેલાવતા લોકો ખોટા ફોટા મોર્ફ કરી અમારા આમ આદમી પાર્ટીના ખોટા લેભાગુ જેવા બેનરો જાતે બનાવી અને અમને બદનામ કરવાના આશય સાથે બેનરો બનાવ્યા છે. આ બેનરો કોણે બનાવ્યા, કોના કહેવાથી બનાવ્યા, આ બેનરો લગાવ્યા કોણે, એના ઉપર ટોપી મોફ કરીને કોણે લગાવી, આ વૈમનસ્યતા ફેલાવવામાં અગ્રેસર કોણ કોણ છે એની તપાસ થવી જોઈએ. એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એ આજે અત્યારે મધરાત્રે આમ આદમી પાર્ટીના અમે સૌ આગેવાનોએ ફરિયાદ કરી છે. પંકજભાઈ તાયડેએ પોતે લેખિતમાં ફરિયાદ કરી અને ફરિયાદી બન્યા છે. અમે એવી આશા રાખી છીએ કે લોકશાહીના ચોપડે લખાયેલા ચોપડા, એમના નિયમો, એમના કાયદા શાસક હોય કે વિપક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમામ માટે એક જ સરખા લાગુ પડે છે. અને પોલીસ તંત્ર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે જેમણે આવી વૈમનસ્યતા ઊભા કરવાના પ્રયાસો કર્યા છે, વાતાવરણ ડોળવાના પ્રયાસો કર્યા છે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ જ આશા સાથે અમે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.